હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ MSA. આજની વિડીયોમાં આપણે જોસેફ એડિસન દ્વારા લખવામાં આવેલ સામાયિકના એક એસે કે જેનું ટાઇટલ છે ધ સ્પેક્ટેટર્સ અકાઉન્ટ ઓન હિમસેલ્ફની સમરી જોવાના છીએ. તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. સૌપ્રથમ આ પીરિયડિકલ અથવા તો સામાયિક વિશે માહિતી મેળવી લઈએ તો તેની શરૂઆત સૌપ્રથમ 1 માર્ચ 1711ના રોજ કરવામાં આવી હતી, જે જોસેફ એડિસન અને રિચાર્ડ સ્ટીલ દ્વારા કરવામાં આવી હતી. જેની અંદર રિચાર્ડ સ્ટીલ અને જોસેફ એડિસન બંનેનું કોન્ટ્રીબ્યુશન રહેલું છે, જેમાં ઘણા બધા એસેનો સમાવેશ કરવામાં આવેલ છે. અને આજનું પ્રસ્તુત એસે એટલે કે ધ સ્પેક્ટેટર્સ અકાઉન્ટ હિમસેલ્ફ એ જોસેફ એડિસન દ્વારા લખવામાં આવ્યું હતું. તો આપણે આજની વિડીયોમાં જોસેફ એડિસનની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ. તો જોસેફ એડિસનનો જન્મ 1 મે 1672ના રોજ યુકેમાં થયો હતો અને તેમની મૃત્યુ 17 જૂન 1719માં યુકેમાં જ થઈ હતી. લેખક વિશે થોડી માહિતી મેળવી લીધા પછી એસેની શરૂઆત કરીએ. તો એસેનું ટાઇટલ છે ધ સ્પેક્ટેટર્સ અકાઉન્ટ ઓફ હિમસેલ્ફ. આ એસેના ટાઇટલ ઉપરથી જ આપણે અંદાજો લગાવી શકીએ કે આની અંદર લેખકે પોતાની જાત વિશે, પોતાના વિશે કેટલીક માહિતી આપેલી હશે. અગાઉ જણાવ્યા અનુસાર આ એસે જોસેફ એડિસન દ્વારા લખવામાં આવેલ છે, જેમાં તે પોતાના વિશેની કેટલીક બાયોગ્રાફિકલ ડિટેલ્સ પૂરી પાડે છે. તે પોતાના જીવન વિશેની કેટલીક સામાન્ય માહિતી આ એસેમાં પૂરી પાડે છે. તેઓ એસેની શરૂઆત કરે છે. તેમના મત અનુસાર એક વાંચક, એક રીડર જ્યાં સુધી લેખક વિશેની માહિતી પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી તે ભાગ્યે જ કોઈ સાહિત્યિક કાર્ય વાંચવાનું પસંદ કરે છે. એટલે કે આપણા સૌની એક પ્રકારની આદત હોય છે કે આપણે જ્યારે પણ કોઈ પુસ્તક, કોઈ કાવ્ય વગેરેનું વાંચન કરીએ છીએ તો તેના પહેલાં આપણે તેના લેખકની માહિતી મેળવવા માંગીએ છીએ. તો એવી જ રીતે લેખક પણ વિચારે છે, એટલે કે સ્પેક્ટેટર પણ વિચારે છે. અને આપણા જે લેખક છે જોસેફ એડિસન, એ પોતાના નામનું ક્યાંય પણ ઉલ્લેખ કરતા નથી. તે પોતાની જાતને એક સ્પેક્ટેટર એટલે કે એક દર્શક તરીકે ઉલ્લેખે છે. તો અહીંયા જ્યારે પણ સ્પેક્ટેટર નામ આવે ત્યારે આપણે સમજવાનું છે કે તે જોસેફ એડિસનની વાત થઈ રહી છે. તો એસે ઉપર પાછા આવીએ. વાંચક તરીકે આ પ્રકારની ક્યુરિયોસિટી એટલે કે લેખક વિશે થોડી ઘણી માહિતી મેળવવાની ક્યુરિયોસિટી, ઉત્સુકતા હોવી તે સામાન્ય બાબત છે. વાંચક જાણવા માટે ઉત્સુક હોય છે કે તે જે સાહિત્યના કાર્યનું વાંચન કરવા જઈ રહ્યો છે તેના લેખક વ્હાઇટ છે કે બ્લેક, પરિણીત છે કે અપરિણીત, ક્યારે તેમણે પ્રેમ કરેલ છે કે નહીં, વગેરે વગેરે જેવી માહિતી. વાંચકને આ પ્રકારની માહિતી આપવા માટે જોસેફ એડિસન આ એસે લખે છે. તે શરૂઆતમાં પોતાના જન્મ સમયની વાત કરે છે. તે કહે છે કે તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તે પોતાની વારસાગત સંપત્તિ ઉપર આધારિત હતા. તેમની માતાને જ બાળપણથી જ તેમનો પુત્ર ન્યાયાધીશ બને તેવી ઈચ્છા હતી. તેમના જન્મ પહેલાંથી જ તેમની માતાને આ પ્રકારની ઈચ્છા હતી. એટલે કે જોસેફ એડિસનના જન્મ પહેલાં જ તેમની માતાએ ધારણા કરી લીધી હતી કે મારું જે પણ બાળક જન્મશે તે મોટો થઈને ન્યાયાધીશ બને. જન્મ પછીનો તેમનો સ્વભાવ જોઈને અન્ય લોકોને લાગવા લાગ્યું કે તેમની માતાનું સ્વપ્ન ભવિષ્યમાં અવશ્યપણે સાકાર થશે. જેવી રીતે કહેવત છે કે પુત્ર પારણે અને વહુ બારણે, એટલે કે બાળપણમાં જ તેમના ન્યાયાધીશ બનવા માટેના લક્ષણો તેમની અંદર દેખાઈ આવ્યા હતા. કારણ કે જ્યારે તેઓ ફક્ત 2 માસના હતા ત્યારે તેમને જે રમકડું આપવામાં આવ્યું હતું તે તેમણે ફેંકી દીધું હતું. તેમને આપવામાં આવતા રમકડામાંથી જ્યાં સુધી બેલ્સ કાઢવામાં ન આવે ત્યાં સુધી તે રમકડાને અડકતા નહીં. આ બધા લક્ષણોથી જણાતું હતું કે આ બાળક મોટું થઈને જસ્ટિસ ઓફ પીસ એટલે કે શાંતિના ન્યાયાધીશ બનશે. બાળપણની વાત કરતાં તે જણાવે છે કે મારા જીવનમાં બાળપણ દરમિયાન એવી કોઈ નોંધપાત્ર બાબત બની નહોતી. તે એક શાંત બાળક હતા, પરંતુ શિક્ષકોના પ્રિય હતા. હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ અભ્યાસના સમયે તેઓએ પોતાની જાતને થોડી ઘણી શાંત સ્વભાવથી અલગ કરી. પોતાના જીવનમાં એક જ ઘટનાને બાદ કરતાં તેઓ જીવનમાં પોતાના 8 વર્ષના કોલેજના અભ્યાસ દરમિયાન ક્યારેય પણ 100 શબ્દો કરતાં વધારે એકસાથે બોલ્યા ન હતા. આ ઘટના હતી એક ડિબેટ અને પબ્લિક સ્પીચ કોમ્પિટિશનની. એટલે કે આ પબ્લિક સ્પીચ કોમ્પિટિશન સિવાય તેઓ ક્યારેય પણ આટલા બધા શબ્દો એકસાથે ક્યારેય પણ બોલ્યા ન હતા. તે પોતાના જીવનમાં ક્યારેય પણ 3 વાક્યો એકસાથે સળંગ બોલ્યા ન હતા. લેખક કહે છે કે જ્યારે તેમના સાથી મિત્રો એટલે કે તેમના ક્લાસમેટ્સ પોતાનો સમય વાતો કરવામાં બગાડતા ત્યારે તે સમયે તેઓ પુસ્તકાલયમાં જઈને પુસ્તકોનું વાંચન કરતા. તેમની આ આદતને કારણે પ્રખ્યાત પુસ્તકોમાંથી કદાચ જ કોઈ એવું પુસ્તક હશે કે જેનાથી તેઓ પરિચિત ન હોય. એટલે કે તેમણે મોટા ભાગના લાઇબ્રેરીમાંથી બધા પુસ્તકોનું વાંચન કરી નાખ્યું હતું. સ્પેક્ટેટર કહે છે કે તેમના અભ્યાસ અને તેમના પિતાના મૃત્યુ પછી તેમણે નક્કી કર્યું કે તેઓ યુરોપના દેશો ફરશે. તેઓ જાણતા હતા કે ટ્રાવેલિંગ પણ એક જાતનો અભ્યાસ જ છે. તેમાંથી ઘણું બધું શીખવા મળે છે. જેથી વધારે જ્ઞાન મેળવવા તેઓ યુરોપના જુદા જુદા દેશોમાં ફર્યા. જુદા જુદા દેશોની જુદા જુદા સ્થળોની તેમણે મુલાકાત લીધી. તેઓ પોતાની જાતને વિવિધ પ્રકારના જ્ઞાનથી સજ્જ કરવા માંગતા હતા. તેઓ પોતાની ટ્રાવેલિંગ વિશેનું એક ઉદાહરણ પણ આપે છે કે જ્યારે તેઓ ઇજિપ્તમાં ગયા હતા ત્યારે તેમણે પોતે પિરામિડની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું માપન કર્યું હતું. આ ઉદાહરણ લેખકની વસ્તુઓને જાણવા માટેની ઉત્સુકતાને, આતુરતાને દર્શાવે છે. હવે સ્પેક્ટેટર લંડન શહેરમાં સ્થાયી થઈ ગયા છે અને તેમનું એક ક્લબ
તેમનું એક નાનો ફ્રેન્ડ સર્કલ પણ છે જેનું નામ ધ સ્પેક્ટેટર્સ ક્લબ છે. હવે તે એક સ્પેક્ટેટર તરીકેનો એક દર્શક તરીકેનો રોલ ભજવે છે. તે મોટાભાગના પબ્લિક પ્લેસીસ પર જાય છે, જેમ કે ક્યારેક ક્લબમાં, ક્યારેક બાળકોના ક્લબમાં, કોઈ વખતે ટોરી પાર્ટીમાં, કોઈ વખતે થિયેટરમાં, તો ક્યારેક વળી જેમ્સના કોફી હાઉસમાં. તેઓ લોકોને, તેમના વર્તનને અને તેમની વાતચીતને ઓબ્ઝર્વ કરે છે, તેનું નિરીક્ષણ કરે છે. અને આ પ્રકારનું ઓબ્ઝર્વેશન, આ પ્રકારનું નિરીક્ષણ તેમને તેમના આર્ટિકલ, તેમના એસે માટેનું મટીરિયલ, તેના એસેના લખાણ માટેનું સાધન પૂરું પાડે છે. એટલે કે આ પ્રકારના નિરીક્ષણમાંથી તેમને તેમના એસેના લખાણ માટેનું મટીરિયલ, ચોક્કસ પ્રકારનું સાહિત્ય મળી રહે છે. આ પબ્લિક પ્લેસીસમાં તેઓ ખાલી એક દર્શક જ બનીને રહે છે. કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત તેઓ કરતા નથી. તેઓ તે લોકોથી થોડા દૂર જ રહે છે. તે ખાલી તેમના 6 મિત્રો કે જે તેમના ક્લબના મિત્રો છે, ધ સ્પેક્ટેટર્સ ક્લબના, તેમની સાથે જ વાતચીત કરે છે અને પોતાની વાત, પોતાના વ્યૂઝ તેમની સાથે શેર કરે છે. અને તેમના આ મિત્રોની સલાહ માનીને જ તેઓ પોતાના જ્ઞાનને, પોતાની અંદર રહેલા વિચારોને પબ્લિશ કરવાનો વિચાર કરે છે. સ્પેક્ટેટર માને છે કે આટલી માહિતી એ વાંચક માટે પૂરતી છે. તેઓ પોતાનું નામ, ઉંમર કે એડ્રેસ આપતા નથી. આનું કારણ આપતા તે જણાવે છે કે તે અજાણ રહેવા માંગે છે. તેઓ પોતાની ઓળખાણ એ સ્પેક્ટેટરના લેખક તરીકે કરાવવા માંગતા નથી, કારણ કે કોઈ તેમની પ્રશંસા કરે, તેમને સેલ્યુટ કરે એ તેમને પસંદ નથી, કારણ કે તે આ બધી વસ્તુઓને પીડાદાયક માને છે. તેથી તેઓ પોતાનું નામ, વય અને સરનામું જણાવતા નથી. આ એસેના અંતમાં લેખક જણાવે છે કે તેઓ આવતા એસેમાં, એટલે કે હવે જે એસે પબ્લિશ કરશે, તેની અંદર તે પોતાના ક્લબના 6 મેમ્બર્સ વિશે માહિતી આપશે. એટલે કે તેમનું જે નાનું ક્લબ છે, ધ સ્પેક્ટેટર્સ ક્લબ, તેની અંદર જે 6 સભ્યો છે તેમના વિશે તે નેક્સ્ટ એસેમાં માહિતી આપશે. અને આની સાથે જ આ એસે અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો પછીથી મળીશું આવી જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.